હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 17 લેક્ચર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે અગાઉના 17 લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે એની અંદર તમારી એક્ઝામની અંદર જે પૂછાય છે એવા મહત્વપૂર્ણ બધા જ ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે લેક્ચર નંબર 18, જેની અંદર આપણે વાત કરવાની છે પારિસ્થિતિકી, જેને ઇંગ્લિશમાં આપણે ઇકોલોજી કહીએ છીએ. નાનો એવો ટોપિક છે. આના પછી આપણે નિવસન તંત્રની પણ વાત કરીશું, જેને પરિસર તંત્ર પણ કહેવામાં આવે છે, જેને પારિસ્થિતિકી તંત્ર પણ કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં એને ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા એક શબ્દ તમને જોવા મળે છે, જે એનું ટાઇટલ છે પારિસ્થિતિકી, જેને ઇકોલોજી કહેવામાં આવે છે. તો સૌથી પહેલા તો આ શબ્દ સમજો કે આ ઇકોલોજી પારિસ્થિતિકીનો મતલબ શું થાય છે. તો જો પૃથ્વી ઉપર જૈવિક અને અજૈવિક બંને તત્વો આવેલા છે. જૈવિકની અંદર શું આવશે? જેની અંદર જીવ છે તે, જેની અંદર વનસ્પતિ આવી જાય. વનસ્પતિની અંદર જીવ હોય એટલે જે મોટું થતું હોય. તો વનસ્પતિ છે, બધા જ પ્રાણીઓ, બધા જ મનુષ્યો, જીવજંતુઓ, આ બધી વસ્તુ છે એની અંદર આવશે, જૈવિક વસ્તુની અંદર આવશે. અને અજૈવિક વસ્તુની અંદર શું આવશે? સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, હવા છે, પાણી છે, જમીન છે, આ બધું શેમાં આવશે? અજૈવિકની અંદર આવશે. તો જ્યારે જૈવિક વસ્તુઓ અજૈવિક વસ્તુઓ ઉપર આધાર રાખે છે, પોતાના એકબીજાના આંતર સંબંધો છે, એનો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરો તો એને શું કહેવામાં આવે? પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી કહેવામાં આવે. તો ઇકોલોજી શું છે? વૈજ્ઞાનિક એક શાખા છે, પર્યાવરણની એક શાખા છે, જેની અંદર જૈવિક અને અજૈવિક વસ્તુઓ એકબીજા ઉપર આધાર કઈ રીતના રાખે છે એનો ડિટેલ્સમાં અભ્યાસ કરવો, રિસર્ચ કરવું, તો એને શું કહેવામાં આવે? ઇકોલોજી એટલે કે પારિસ્થિતિકી કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે તમને બે શબ્દો ગૂંચવાતા હશે, એક તો પારિસ્થિતિકી અને બીજો છે નિવસન તંત્ર. પારિસ્થિતિકીને ઇંગ્લિશમાં ઇકોલોજી કહેવામાં આવે, નિવસન તંત્ર એનું જ એક બીજું નામ છે પરિસર તંત્ર. પરિસર તંત્ર, પરિસર તંત્ર અથવા તો નિવસન તંત્ર, જેને ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. હવે તમને જોશો તો બેની વ્યાખ્યાઓ સેમ ટુ સેમ છે, પરંતુ સમજો આની અંદર ફરક શું છે. તો મેં વાત કરી એમ કે પરિસ્થિતિકી ઇકોલોજી શું છે? વિજ્ઞાનની એક શાખા છે, જેની અંદર જૈવિક વસ્તુ અને અજૈવિક વસ્તુઓ એકબીજા ઉપર જે આંતર સંબંધ ધરાવે છે, જે એકબીજા ઉપર આધાર રાખે છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે? ઇકોલોજી કહેવામાં આવે. અને જેનો અભ્યાસ કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે? ઇકોસિસ્ટમ કહેવામાં આવે. ઇકોસિસ્ટમ એટલે શું? કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા ઉપર જે પ્રક્રિયા કરે છે, જે આંતર સંબંધ ધરાવે છે, જે ક્રિયા કરે છે, અને આ જે તંત્ર બન્યું છે તો એને શું કહેવામાં આવે? નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. તમને લાગતું હશે બંને સેમ ટુ સેમ જ છે ને, આમાં ફરક શું? ફરક એટલો છે કે આની અંદર અભ્યાસ કરવામાં આવે છે, અને આની અંદર જે આપણને દેખાય છે, એકચ્યુઅલી આ જે તંત્ર દેખાય છે, જેની અંદર જૈવિક અજૈવિક તત્વો છે એકબીજા ઉપર આધાર રાખે છે, અને આ તંત્ર બન્યું છે, તો એને શું કહેવામાં આવે? ઇકોસિસ્ટમ. એટલે કે હું સાદી ભાષામાં કહું તો આ ઇકોલોજીની અંદર ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવામાં આવે છે. શું? ઇકોલોજીની અંદર ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આ મોટો એકમ છે, આ એનો નાનો એકમ છે. એટલે કે એકચ્યુઅલી આ ઇકોલોજી એક આખો સબ્જેક્ટ છે, એક આખી શાખા છે, જેની અંદર આ બધી વસ્તુઓનો ઇકોસિસ્ટમ એક ભાગ છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ ફરક છે ઇકોસિસ્ટમ અને ઇકોલોજીની અંદર. ક્લિયર છે? ઓકે, અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે, જેમ કે ઇકોલોજી શું છે, તો જેમાં અહીંયા વૈજ્ઞાનિક ઊભો છે. આ વૈજ્ઞાનિક શું કરે છે કે અહીંયા ઊંટ છે, અહીંયા રણ છે, અહીંયા સૂરજ છે, તો આ બધાનો શું કરશે? અભ્યાસ કરશે. જેમ કે રણ છે એ અજૈવિક છે, આ પોતે જૈવિક છે, આ અજૈવિક છે, તો આ બધા એકબીજા ઉપર કઈ રીતના આધાર રાખે છે તો એનો અભ્યાસ કરે છે. તો આને શું કહેવામાં આવે સાહેબ? ઇકોલોજી કહેવામાં આવે. અને અહીંયા તમે જોઈ શકો છો કોઈ અભ્યાસ નથી કરતું, આપણને દેખાય છે કે અહીંયા એક ઇકોસિસ્ટમ બનેલી છે. પાણી છે, પાણીની અંદર અમુક વનસ્પતિ ઉગેલી છે, જે શું કરશે? સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં ઓગળેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ લેશે અને પાણીની અંદર ઓક્સિજન રિલીઝ કરશે. એ ઓક્સિજન કોણ યુઝ કરશે? તો અંદર રહેલી જે માછલીઓ યુઝ કરશે. અહીંયા તમે જોઈ શકો જમીન ઉપર પણ વનસ્પતિ ઉગેલી છે, એ પણ હવામાંથી જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે ત્યારે CO2 લેશે, ઓક્સિજન રિલીઝ કરશે. તો અહીંયા તમે જુઓ કે એક ઇકોસિસ્ટમ બનેલી છે કે ભાઈ માછલીઓ છે એ પાણી ઉપર આધાર રાખે છે, આ માછલીઓ છે અહીંયા ઉગેલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો અહીંયા જે તંત્ર બન્યું છે એને શું કહેવામાં આવે? નિવસન તંત્ર અથવા પરિસર તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આ બંનેનો ડિફરન્સ છે. ટૂંકમાં
ઇકોલોજી એક શાખા છે, બ્રોડ શબ્દ છે, અને એની અંદર આ ઇકોસિસ્ટમ એક ભાગ છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. ક્લિયર છે? બીજી વસ્તુ, જ્યારે પણ પારિસ્થિતિકી પાછળ તંત્ર લાગી જાય, શું લાગી જાય? તંત્ર. તો એનો મતલબ શું થાય? ઇકોસિસ્ટમ થઈ જાય. આ પાછું નવું આવ્યું. જો ખાલી પારિસ્થિતિકી લખ્યું હોય તો એનો મતલબ ઇકોલોજી, પરંતુ પારિસ્થિતિકી તંત્ર લખ્યું હોય, પારિસ્થિતિકી તંત્ર, તો એનો મતલબ શું થશે? ઇકોસિસ્ટમ થશે. એટલે કે જો નિવસન તંત્ર, પારિસ્થિતિકી તંત્ર, પરિસર તંત્ર, આ બધાનો મતલબ શું? ઇકોસિસ્ટમની વાત કરી છે. અને એટલું સિમ્પલ લખ્યું હોય પારિસ્થિતિકી, એનો મતલબ અહીંયા ઇકોલોજી, એટલે કે એમાં વૈજ્ઞાનિક આ શાખાની વાત થઈ રહી છે. ઓકે, તો કન્ફ્યુઝ ના થતા, જસ્ટ હું તમને સમજાવું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રની પણ વાત કરવાની છે, એ આગળ આપણે જોઈશું. ઓકે, હવે પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી, જે મેં કીધું, જે વ્યાખ્યા આપી એ અહીંયા લખેલી છે, વાંચી જાઉં છું. તો પૃથ્વી પર તેના પર વસતા તમામ સજીવો માટે એક રહેઠાણ છે. આથી પૃથ્વી પરના સજીવો, જેને આપણે જૈવિક ઘટક કહીશું, અને ભૌતિક પર્યાવરણ, જેને આપણે અજૈવિક ઘટક કહીશું, એમની વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરતા વિજ્ઞાનની પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી અથવા તો પારિસ્થિતિકી વિજ્ઞાન અથવા તો પારિસ્થિતિકી વિદ્યા કહેવામાં આવે છે. તો પારિસ્થિતિકી વિદ્યા કો, પારિસ્થિતિકી વિજ્ઞાન કો, અથવા તો એકલું પારિસ્થિતિકી, એનો મતલબ શું થાય? ઇકોલોજી કહેવામાં આવે છે. સરળ ભાષામાં શું કહીએ કે જેટલા પણ સજીવો છે, એટલે સજીવોની અંદર શું આવશે? જૈવિક ઘટકો, એટલે કે પ્રાણી આવી જશે, વનસ્પતિ આવી જશે, મનુષ્ય આવી જશે, નાના નાના જીવજંતુ આવી જશે, એ બધું જૈવિકની અંદર આવી જશે. તેના પર્યાવરણ સાથે કેવી રીતના જીવે છે, એ પોતે પર્યાવરણ સાથે કઈ રીતના જીવે છે, કઈ રીતના ખોરાક મેળવે છે, કઈ રીતના એકબીજા ઉપર આધાર રાખે છે, એ સમજવું, એને જ શું કહેવામાં આવે છે? ઇકોલોજી કહેવામાં આવે છે. હવે ઇકોલોજી શબ્દ આવ્યો ક્યાંથી? તો ઇકોલોજી છે એ એક ગ્રીક ભાષાનો એક શબ્દ હતો, ઓન્કોલોજી. શું હતો? ઓન્કોલોજી. આ ઓન્કોલોજી શબ્દ ઉપરથી ઉતરીને આવ્યો છે. ઓન્કોસનો મતલબ શું થાય? તો ઓન્કોસનો મતલબ થાય રહેવાનું સ્થાન, અને લોગોસનો મતલબ શું થાય? અધ્યયન, એટલે કે રહેવાના સ્થાનનો અધ્યયન. પરંતુ આપણે સાદી ભાષામાં કહીએ કે જે જૈવિક વસ્તુઓ એટલે કે જે સજીવો રહે છે એનો ડિટેલ્સમાં અભ્યાસ કરવો કે એ કઈ પરિસ્થિતિમાં રહે છે, તો એને શું કહેવામાં આવે છે? ઇકોલોજી કહેવામાં આવે છે. તો ઇકોલોજી શબ્દનો સામાન્ય અર્થ રહેઠાણનો અભ્યાસ છે. ઇકોલોજી શબ્દ સૌપ્રથમ કોને ઉલ્લેખ્યો? તો આન્સર આવશે એક જર્મન વૈજ્ઞાનિક હતા, અર્ન્સ્ટ હેકલ. આ અર્ન્સ્ટ હેકલ દ્વારા ઈસવીસન 1869 ની અંદર આ શબ્દ છે સૌપ્રથમ આપ્યો હતો. અને એક્ઝામની અંદર પૂછાય કે ભારતની અંદર ઇકોલોજીના પિતા એટલે કે ફાધર ઓફ ઇકોલોજી કોને ગણવામાં આવે છે? તો રામદેવ મિશ્રાને ગણવામાં આવે છે. કોને સાહેબ? રામદેવ મિશ્રા. આ શબ્દ, આ નામ યાદ રાખજો, રામદેવ મિશ્રા, જેમને ફાધર ઓફ ઇકોલોજી, સોરી, ઇન્ડિયન ફાધર ઓફ ઇકોલોજી કહેવામાં આવે છે, એટલે કે ભારતીય પારિસ્થિતિ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે આગળ જ્યાં પહેલા તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ કે કોને આપણે જૈવિક વસ્તુ કહીશું અને કોને અજૈવિક વસ્તુ કહીશું, કારણ કે આ શબ્દ અવારનવાર આવવાનો છે. તો જે મેં વાત કરી એમ કે જેની અંદર તમને જીવ જોવા મળે તો એ બધા જૈવિકની અંદર આવે, જેની અંદર જીવ જોવા મળે એ. અને યાદ રાખજો, વનસ્પતિ પણ જૈવિકની અંદર જ આવશે, એની અંદર પણ જીવ રહેલો છે. એ ધીમે ધીમે મોટું થાય છે ને, તો એની અંદર પણ જીવ રહેલો છે. ઓકે, તો જેટલા પણ તમને પ્રાણીઓ જોવા મળશે, દરિયાઈ પ્રાણીઓ જોવા મળશે, પક્ષીઓ જોવા મળશે, વનસ્પતિ જોવા મળશે, આ બધા જે નાના નાના છોડ ઉગે છે, ઘાસ છે, એ જેટલા પણ બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે, જેટલા પણ મોટા મોટા વૃક્ષો, ઘાસ, ફૂલ, પાંદડા જે પણ જોવા મળે છે, આ બધું શેમાં આવશે? જૈવિક ઘટકોની અંદર આવશે, એટલે કે બાયોટિક ફેક્ટર્સની અંદર આવશે, જેને જૈવિક ઘટકો આપણે કહીશું. અજૈવિકની અંદર શું આવશે? તો અજૈવિકની અંદર તમારી હવા આવશે, જે ભગવાને નેચર દ્વારા બનાવેલી છે એ. સૂર્યપ્રકાશ આવશે, તાપમાન આવશે, જમીન આવશે, વરસાદ આવશે, પાણી આવશે, આ બધું શેમાં આવશે? અજૈવિક ઘટકની અંદર આવશે. ફરીથી રિપીટ કરું છું, અજૈવિકની અંદર શું આવશે? સૂર્યપ્રકાશ, નદી, નાળા, જળાશય, તળાવ, સમુદ્ર, વરસાદ, તાપમાન, જમીન, હવા, વાવાઝોડું, આ બધું શેની અંદર આવશે? અજૈવિક ઘટકોની અંદર આવશે. તો સૌથી પહેલા માઇન્ડની અંદર જૈવિક ઘટક કોને કહેવામાં આવે અને અજૈવિક ઘટક કોને કહેવામાં આવે, આ ખાસ યાદ રાખજો. અને આ બંને વચ્ચે જે આંતરક્રિયા થાય છે ને, એનો તમે અભ્યાસ કરો, એને જ પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી કહેવામાં આવે છે. આ જૈવિક ઘટકો અને આ અજૈવિક ઘટકો એકબીજા ઉપર કઈ રીતના આધાર રાખે છે એનો તમે ડિટેલ્સમાં અભ્યાસ કરો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરો, એને શું કહેવામાં આવે? ઇકોલોજી કહેવામાં આવે. ક્લિયર છે?
જેમ કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ વનસ્પતિને પકડો, ઝાડને પકડો, ઝાડને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે પ્રકાશની જરૂર હોય, એટલે કે સૂર્યપ્રકાશની જરૂર હોય. ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ. જ્યારે પ્રકાશ સંશ્લેષણનો મતલબ શું કે વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે, તો આ જે ક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે. અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શેની જરૂર હોય? તો સૂર્યપ્રકાશની જરૂર હોય. અને સૂર્યપ્રકાશ શેમાં આવશે? અજૈવિકની અંદર આવશે. અને વનસ્પતિ શેમાં આવશે? જૈવિકની અંદર. તો આ જૈવિક ઘટક છે એને અજૈવિક ઘટકની જરૂર પડી કે નહીં પડી? તો આ જે છે તમે અભ્યાસ કરો તો આ શું થયું? ઇકોલોજી કર્યું. ઓકે, ઇકોલોજી એટલે કે ઇકોલોજીનો તમે અભ્યાસ કર્યો. એ જ રીતના તમે જુઓ કે ભાઈ હરણ છે, ઇવન મનુષ્ય છે, મનુષ્યને પણ સૂર્યપ્રકાશ જોઈએ, મનુષ્યને પણ જીવવા માટે શું જોઈએ? પાણી જોઈએ. તો મનુષ્ય જૈવિક છે, પાણી અજૈવિક છે, તો મનુષ્યને જીવવા માટે શું જોઈએ? અજૈવિક વસ્તુ જોઈએ જ. તો આ જૈવિક વસ્તુઓ છે એ અજૈવિક વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે. સાહેબ જમીન પણ અજૈવિક છે. સાહેબ જમીન ના હોય તો તમે હવામાં લટકતા હોય તો તમે એના ઉપર આધાર રાખો છો. સાહેબ તાપમાન છે, હવા છે, હવા પણ તમારે જોઈએ. હવાની અંદર તમારા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બધા વાયુ રહેલા છે જે તમને અવારનવાર યુઝ થાય છે. ઓક્સિજન વગર તમે મરી જાઓ. તો આ બધા જૈવિક જે ઘટકો છે એ ડિપેન્ડન્ટ છે કોના ઉપર? અજૈવિક ઘટકો ઉપર. અને આનો તમે અભ્યાસ કરો તો એને શું કહેવામાં આવે? ઇકોલોજી કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ પારિસ્થિતિકીના સ્તરો એટલે કે ઇકોલોજીના સ્થળો. હવે વૈજ્ઞાનિકો છે એ અલગ અલગ સ્તર ઉપર અભ્યાસ કરે છે. હવે અલગ અલગ સ્તરનો મતલબ શું થાય? તો જો પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજીને સમજવા માટે વૈજ્ઞાનિકોએ નાનાથી લઈને મોટા એમ અલગ અલગ સ્તરની અંદર વિભાજિત કર્યા, જેનાથી આખું શું કહેવાય કે અલગ અલગ તમે અભ્યાસ કરી શકો. અને આને શું કહેવામાં આવે? જીવનતંત્ર કહેવામાં આવે. સમજાવું, સમજી લો કે નાનામાં નાનો એકમ શું? પૃથ્વી ઉપર નાનામાં નાનો એકમ શું? તો કોઈ એક જીવ. હવે એ જીવ ગરોળી હોઈ શકે, એ જીવ મનુષ્ય હોઈ શકે, એ જીવ કોઈ હાથી હોઈ શકે, એ જીવ કોઈ હરણ હોઈ શકે, એ જીવ કોઈ વાઘ હોઈ શકે, એ જીવ કોઈ બતક હોઈ શકે. ટૂંકમાં નાનામાં નાનો કોઈ એક જીવ. તો સૌથી એ પાયાનો એકમ થશે કોઈ પણ એક સજીવને પકડવાનો. એક્ઝામ્પલ તરીકે અહીંયા સિંહ છે, અથવા તો કોઈ માછલીને પકડો, અથવા કોઈ મનુષ્યને પકડો, અથવા કોઈ વનસ્પતિને પકડો. તો સૌથી પહેલા કોઈ એક સજીવને તમારે પકડવાનો છે. ઓકે, એનો તમારે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે. ખાલી સજીવનો, એના સાથે સંકળાયેલા કોઈ બીજાનો નહીં, ખાલી એક સજીવનો. હાથી તો એક જ હાથીનો, હરણ તો એક જ હરણનો, વૃક્ષ તો એક જ વૃક્ષનો, કોઈ માછલી તો એક જ માછલીનો. જ્યારે તમે અભ્યાસ કરો તો આ એનું પહેલું સ્તર થઈ ગયું. ઓકે, જેની અંદર વૈજ્ઞાનિકો માત્ર એક જ સજીવનો અભ્યાસ કરશે. તો આ પહેલું સ્તર. એના પછી આવશે વસ્તી. હવે ઓબ્વિયસલી એ કોઈ જીવ છે એકલો તો રહેતો નહીં હોય, એ કોઈ પોતાની કોમ્યુનિટી જોડે રહેતો હશે, પોતાની શું રહેતો હશે? સમુદાય જોડે રહેતો હોય, પોતાની વસ્તી જોડે રહેતો હશે. એટલે કે આપણે સિંહનું ઉદાહરણ લઈએ તો સિંહ એકલો ના હોય, સિંહ કેમાં હોય? ઝુંડમાં હોય. આવું સાંભળ્યું છે ને? સિંહ ઝુંડમાં ફરે, સિંહ કદી એકલો હોય નહીં. હા, વાઘ એકલો હોય, જંગલની અંદર વાઘ એકલો ફરતો હોય. વાઘને મતલબ કે ફેમિલી સાથે રહેવું ગમે નહીં, એ એકલો ફરતો હોય. જ્યારે સિંહ છે એને ફેમિલી સાથે રહેવું ગમે. જ્યારે તમે જુઓ ને, તમે ગીરના જંગલોમાં જાઓ, તમે સફારીની અંદર જાઓ તો સિંહ એકલો તમને ભાગ્ય જોવા મળે, બાકી એ પોતાની ફેમિલી સાથે હોય, સિંહણ ને બીજા બચ્ચાઓ સાથે ફરતો હોય. તો વસ્તી એટલે કે વસ્તીની અંદર શું જોવાનું કે એની આખી વસ્તી જોવાની, એની આખી વસ્તી ધ્યાનમાં લેવાની કે ભાઈ સિંહ છે તો બીજો સિંહ, સિંહણ, એના બચ્ચા, એનો તમારે અભ્યાસ કરવાનો. એની અંદર શું અભ્યાસ કરવાનો? એની સંખ્યા કેટલી છે વસ્તીની અંદર, એનો પ્રજનન દર કેટલો છે, એની સ્પર્ધા. સ્પર્ધાનો મતલબ શું કે ખોરાક માટે કેટલી સ્પર્ધા છે, એ સ્પર્ધાની વાત આગળ આપણે કરીશું. મતલબ કે સમજી લો હરણ છે, હવે હરણને ખાવા માટે ઘણા બધા પ્રાણીઓ અવેલેબલ છે, તો એ સ્પર્ધા થઈને સમજી લો સિંહ પણ અવેલેબલ હોય, વરુ પણ અવેલેબલ હોય, શિયાળ પણ અવેલેબલ હોય, ચિત્તો, વાઘ એ પણ અવેલેબલ હોય, એ પણ હરણને ખાવાના, એટલો સિંહ થોડો ખાવાનો. તો એ સ્પર્ધા છે. મતલબ કે ટૂંકમાં એ વસ્તીનો અભ્યાસ કરવો, પોપ્યુલેશનનો અભ્યાસ કરવો. ઓકે, તો એ બીજા નંબરે આ એક અલગથી વૈજ્ઞાનિકો આનો અભ્યાસ કરે તો એને વસ્તી કહેવામાં આવે. ત્રીજો શું? સમુદાય, જેને આપણે કમ્યુનિટી કહીશું, જેની અંદર આંતરક્રિયા આહાર શૃંખલાની વાત કરીશું. હવે સમુદાયનો મતલબ શું કે જ્યારે એક પ્રાણી બીજા પ્રાણીઓ સાથેનો આપણે અભ્યાસ કરીએ. એટલે કે સમજી લો ગીરના જંગલની અંદર તમે જાઓ તો સિંહ તો જોવા મળે, પરંતુ હરણ પણ જોવા મળે, હરણ જોવા મળે, સસલા પણ જોવા મળે. એટલે કે તમે એક જગ્યા પકડી લો, સમજી લો ગીરનું જંગલ પકડી લીધું. ઓકે, આ ગીરનું જંગલ ઓકે આપણે પકડી લીધું. તો આ ગીરના જંગલની અંદર જાઓ અને તમે ખાલી એક સિંહનો અભ્યાસ કરો, એક સિંહનો, તો એને આપણે સજીવની અંદર મૂકીશું. ભાઈ આ વૈજ્ઞાનિકો માત્ર ને માત્ર એક જીવનો અભ્યાસ કરે છે.
હવે એ જીવની આખી ફેમિલીનો અભ્યાસ કરો. સમજી લો કે કોઈ સિંહ છે તો સિંહ, સિંહણ, એના બચ્ચા, એનો અભ્યાસ કરો. એની વસ્તીનો અભ્યાસ કરો કે આખા જંગલની અંદર જેટલા પણ સિંહો છે એનો અભ્યાસ કરો. તો એ શેમાં આવશે? વસ્તીની અંદર, પોપ્યુલેશનની અંદર આવશે, જેમાં એની સિંહની સંખ્યા કેટલી છે, એમનો પ્રજનન દર કેટલો છે, કેટલી સંખ્યા વધે છે, વસ્તીમાં કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે, એનો અભ્યાસ કરો. તો એ વસ્તીની અંદર આવશે, જેમાં માત્ર એક જ પ્રાણીની વસ્તીનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સમજી લો કે આ ગીરના જંગલની અંદર ખાલી સિંહ થોડા હોય, હરણ પણ હોવાના, સસલા પણ હોવાના, સમજી લો કે સાપ પણ હોવાના, ઉંદર પણ હોવાના. તો આ જ ખાલી આ જ ગીરના જંગલની, બીજા જગ્યાએ નહીં, આ ગીરના જંગલમાં જે અલગ અલગ પ્રાણીઓ તમને જોવા મળે છે, અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે છે, તો આખો આટલાનો તમે અભ્યાસ કરો. આ એરિયામાં જેટલા પણ વનસ્પતિ, જેટલા પણ પ્રાણીઓ જોવા મળે છે એનો અભ્યાસ કરો. તો એને શું કહેવામાં આવે? સમુદાય, એટલે કે કમ્યુનિટી કહેવામાં આવે, જેની અંદર આહાર શૃંખલા પણ તમને જોવા મળશે. જેમ કે સમજી લો કે હરણ છે, હરણ ઘાસ ખાશે, એ તૃણાહારી છે, એટલે ઘાસ ખાશે, એટલે કોઈ વનસ્પતિ ખાશે. એ હરણને સમજી લો સિંહ ખાય, સિંહ જ્યારે મૃત્યુ પામે તો એને ગીધ ખાય. તો આખી આહાર શૃંખલા બની. તો સમજી લો આહાર શૃંખલા છે એનો અભ્યાસ કરવામાં આવે, એની આંતરક્રિયાઓ, એકબીજા પ્રાણીઓ બીજા ઉપર કઈ રીતના આધાર રાખે છે એનો અભ્યાસ કરવામાં આવે. તો એ આની અંદર આવશે, સમુદાયની અંદર. એના પછી આવશે નિવસન તંત્ર, એટલે કે ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમની અંદર જૈવિક પ્લસ અજૈવિક બંને આવી ગયા. આની અંદર શું હતું? સમુદાયની અંદર માત્ર ને માત્ર જૈવિકોનો અભ્યાસ કરવામાં આવતો હતો. જેમ કે સિંહ છે, વાઘ છે, સસલું છે, વનસ્પતિ છે, આ બધું જૈવિક છે. આ બધું જૈવિક છે અને એકબીજા ઉપર કઈ રીતના આધાર રાખે છે તો એ આપણે સમુદાયમાં મૂકીશું. પરંતુ જ્યારે આની અંદર અજૈવિક તત્વોને પણ મતલબ કે સ્થાન મળે છે અને અજૈવિક તત્વો સાથે આપણે જૈવિકનો અભ્યાસ કરીએ છીએ. જેમ કે અહીંયા આ જંગલ છે તો આની અંદર સૂર્યપ્રકાશ કેટલો પડે છે, આની અંદર પાણી કેટલું છે, નદી આમાંથી સમજી લો વહે છે જેમાંથી પ્રાણીઓ છે પાણી પીવે છે, એનો અભ્યાસ કરો. વનસ્પતિનો આની અંદર કેટલું તાપમાન છે એ તમે અભ્યાસ કરો. તો એ શેની અંદર આવશે? નિવસન તંત્ર, એટલે કે ઇકોસિસ્ટમની અંદર આવશે, જેની અંદર ઉર્જા પ્રવાહ અને પોષક ચક્ર એનો પણ તમે વાત કરો છો. એટલે કે ટૂંકમાં સમુદાયની અંદર માત્ર જૈવિક વસ્તુનો વાત કરતા હતા, નિવસન તંત્રની અંદર જૈવિક પ્લસ અજૈવિક બંનેની વાત કરીએ છીએ, જેની અંદર સમજી લો નદી છે, સૂર્યપ્રકાશ છે, અને એ કઈ રીતના આ જૈવિક જે ફેક્ટર છે એને ઇફેક્ટ કરે છે. તો એનો તમે અભ્યાસ કરો તો એને શું કહેવામાં આવે? નિવસન તંત્ર કહેવામાં આવે. એના પછી બાયોમ. બાયોમ એ બહુ મોટો શબ્દ છે. બાયોમમાં એરિયા બહુ મોટો હોય, કોઈ 1 કિલોમીટર, 2 કિલોમીટર કે 10 કિલોમીટરનો ના હોય. ઓકે, લાંબો, બહુ મોટો 100 કિલોમીટરનો લાંબો એરિયા હોય, એનો તમે અભ્યાસ કરો. પરંતુ હા, તાપમાન, વૃક્ષોની જાત એ બધી એક જ હોવી જોઈએ. એટલે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું તો બાયોમ એટલે શું? બાયોમનો મતલબ થાય કે સમજી લો એક જ પરિસ્થિતિમાં આવેલી કોઈ જગ્યા. એક્ઝામ્પલ તરીકે આ બહુ મોટો શબ્દ છે. સમજી લો કે માની લો કે આ રશિયા છે. ઓકે, આ રશિયા છે. અહીંયા સમજી લો કે રશિયાથી આ આખું ઇન્ડિયન મેપ છે, આખો સમજી લો કે વર્લ્ડ મેપ છે. એની અંદર આ બાજુ રશિયા આવેલું છે, અહીંયા ભારત ક્યાંક આવેલું છે, અહીંયા ક્યાંક ભારત આવેલું છે, અહીંયા ચીન આવેલું છે. ઓકે, પછી તમે આ બાજુ આવો તો અહીંયા યુરોપ આવેલું છે. ઓકે, આ બાજુ આવો તો તમને કેનેડા જોવા મળશે. ઓકે, તો તમે આ પટ્ટો પકડો. ઓકે, આ પટ્ટો તમે પકડો તો આ પટ્ટાની અંદર જે વાતાવરણ હશે ને થોડું સેમ ટુ સેમ જેવું હશે. કેમ? કારણ કે જો અહીંયા સમજી લો વિષુવવૃત્ત આવેલું છે, માની લો કે અહીંયા વિષુવવૃત્ત આવેલું છે. વિષુવવૃત્તથી તમે ઉપર જાઓ તો આ પટ્ટો છે, આ પટ્ટામાં તમને બરફ છવાયેલો વધારે જોવા મળશે. પછી સમજી લો વૃક્ષો એક પ્રકારના જોવા મળશે, ઇકોસિસ્ટમ થોડી એક પ્રકારની જોવા મળશે. તો આને આખો મોટો એરિયા છે જ્યાં તમને સેમ ટુ સેમ વનસ્પતિ, જેમ સમજી લો બરફની અંદર જે વનસ્પતિ ઉગતી હોય એ અહીંયા પણ ઉગશે, યુરોપની અંદર પણ ઉગશે, રશિયામાં પણ ઉગશે. કારણ કે અહીંયા વાતાવરણ એક જેવું હશે. કેવું હશે? વાતાવરણ એક જેવું હશે. સમજી લો વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્ત પાછું, આ વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્તની આજુબાજુ એક વાતાવરણ હશે. તો અહીંયા કોઈક ધ્રુવ બાજુ જાઓ તો ત્યાં થોડું એક વાતાવરણ હશે. તો આ મોટો એરિયા તમે પકડો અને ત્યાં તાપમાન સરખું છે, સરખી વનસ્પતિ ઉગે છે અને આનું તમે અભ્યાસ કરો તો આને શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે. બાયોમ શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે. અને યાદ રાખજો, એક બાયોમ ક્યારે પણ બીજા બાયોમથી સરખો હોય નહીં. એટલે કે આ બાયોમ છે તો એનાથી પછી તમે અહીંયા કોઈ એરિયા પકડો, એક બાયોમ પકડો તો આ બાયોમથી ડિફરન્સ જ હોય. ઓકે, કદી બે બાયોમ સરખા ના હોય. પૃથ્વી ઉપર કદી બે બાયોમ છે એ સરખા હોય નહીં. ટૂંકમાં હું આગળ સમજાવું છું. બાયોમ એટલે સમાન આબોહવા અને પ્રાદેશિક એકમ સરખો હોય પરંતુ મોટા એરિયાની અંદર, તો એને શું કહેવામાં આવે? બાયોમ. અને જીવાવરણ એ તો મેં ભણાયેલું છે, વાતાવરણના આવરણની અંદર જીવાવરણ એટલે બધું આવી ગયું, આખી પૃથ્વી. આખી પૃથ્વી ઉપર જ્યાં જીવો છે
તો એને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે. જીવાવરણ એટલે શું? બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે શું? કે આખી પૃથ્વી ઉપર જ્યાં જીવન શક્ય છે, આકાશમાં, જમીન ઉપર, જમીનની અંદર જ્યાં તમને જીવો જોવા મળે તો આ આખા આવરણને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે છે. તો તમે જોશો ને કે જેમ જેમ આપણે ઉપર ગયા એમ એમ એરિયા વધતો ગયો. શું થયું? એરિયા વધતો ગયો. તો વૈજ્ઞાનિકો શું કરે છે? આ રીતના અલગ અલગ રીતના એનો અભ્યાસ કરે છે. કોઈ એક સજીવનો અભ્યાસ કરે, અથવા એની આખી વસ્તીનો અભ્યાસ કરે, અથવા આખી સમુદાયનો, આખા નિવસન તંત્રનો, બાયોમનો. તો અલગ અલગ કહેવાય ને, એક શાખાઓ છે. શાખા તો ના કહી શકાય, પરંતુ વૈજ્ઞાનિકોએ અલગ અલગ ભાગની અંદર તોડીને એમનો અભ્યાસ સહેલો બનાવ્યો છે ટૂંકમાં. હવે વન બાય વન જે મેં અહીંયા કથા કરીને એ હવે આપણે જોઈ લઈશું થિયરી સ્વરૂપે. ચલો, સૌથી પહેલા વાત કરીએ વ્યક્તિગત સજીવ અથવા તો પ્રજાતિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ. તો વ્યક્તિગત સજીવ પ્રજાતિ એ કોઈ એક વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવ છે. તે પારિસ્થિતિકીના અભ્યાસ માટેનો મૂળભૂત એકમ છે. એટલે કે શરૂઆત ક્યારથી થાય? કોઈ પણ એક નાના જીવથી તમે કરી શકો છો. ઓકે, ઓબ્વિયસલી ઇકોલોજી છે એનો અભ્યાસ તમારે કરવો હોય તો કોઈ પણ એક નાનામાં નાનો જીવ તમારે પકડવો જ પડે. પછી એ કોઈ ઉંદર હોય, કોઈ પક્ષી હોય, કોઈ પ્રાણી હોય કે કોઈ પણ હોય, તો એને શું કહીશું આપણે? વ્યક્તિગત સજીવ અથવા તો પ્રજાતિ કહીશું. દરેક પ્રજાતિ આનુવંશિક લાક્ષણિકતાઓ વિશિષ્ટ સમૂહ ધરાવે છે, જે તે એક જ પ્રજાતિ અન્ય પ્રજાતિથી અલગ કરે છે, જેનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે વિવિધ વંશીય જૂથો વચ્ચે ચામડીનો રંગમાં તફાવત હોય, વાળના પ્રકાર એટલે કે કોઈના વાકડિયા વાળ હોય, કોઈના સીધા વાળ હોય, આંખોનો રંગ અલગ અલગ હોય વગેરે માનવ જાતિની વિવિધતા રજૂ કરે છે. એ જ રીતના જુદા જુદા આકાર અને કદ એ પ્રજાતિઓના વિવિધતાના ઉદાહરણ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ભારતનો મનુષ્ય લઈ લો અને યુરોપનો મનુષ્ય લઈ લો, તો બંનેમાં તમને કલરમાં ફેર જોવા મળશે, વાળના કલરમાં ફેર જોવા મળશે, આંખોના કલરની અંદર ફેર જોવા મળશે. તો આ શું છે? એક સજીવ બીજા સજીવથી કઈ રીતના અલગ પડે છે, પરંતુ એક જ સજીવ મનુષ્ય તો મનુષ્ય જ બીજા મનુષ્યથી કઈ રીતના અલગ પડે છે એનો અભ્યાસ. અહીંયા સિંહ તમે પકડ્યો તો એશિયાનો સિંહ અને આફ્રિકાનો સિંહ બંને છે સિંહ, પરંતુ એશિયાનો સિંહ આફ્રિકાના સિંહથી કઈ રીતના અલગ પડે છે. તો આ રીતના તમે એક જ સ્પીસીસ ઉપર અભ્યાસ કરો કે આ સ્પીસીસની અંદર એવું તો શું છે જે બીજા સ્પીસીસથી અલગ પડે છે, તો એ શુંમાં આવશે? ઇન્ડિવિજ્યુઅલની અંદર આવશે તમારું. એના પછી નેક્સ્ટ આવે છે વસ્તી એટલે કે પોપ્યુલેશન. તો નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ એક જ ક્ષેત્રમાં એક સાથે વસવાટ કરતા એક જ પ્રજાતિ સાથે સંબંધિત સજીવોના સમૂહને શું કહેવામાં આવે? વસ્તી કહેવામાં આવે છે. કહીએ છીએ કે ભાઈ આ સિંહની વસ્તી કેટલી, તો એમાં બધા સિંહ આવી જશે. એ એરિયામાં, ચોક્કસ એરિયામાં, સમજી લો ગીરનું જંગલ, તો ગીરના જંગલની અંદર સિંહની વસ્તી કેટલી? તો એ જંગલની અંદર જેટલા પણ સિંહ છે એની સંખ્યા માગી છે ટૂંકમાં. તો એક જ ક્ષેત્રમાં એક સાથે વસવાટ કરતા એક જ પ્રજાતિ સાથેના સંબંધિત સજીવોના સમૂહને વસ્તી કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તીની લાક્ષણિકતાઓ વસ્તીની સંખ્યા જોવાની, વસ્તી ગીચતા કેટલી છે, એમનો જન્મદર, એમનો મૃત્યુદર કેટલો છે, એમની જૈવિક ઉર્જા કેટલી છે, વય વિતરણ કેટલું છે, વૃદ્ધિના પ્રકારો, આ જેવા પરિબળો ઉપર તમારે અભ્યાસ કરવાનો છે. જેમ કે અહીંયા જીરાફનું ઉદાહરણ આપેલું છે કે કોઈક એરિયા છે, એરિયાની અંદર ઘણા બધા શું છે તમને જોવા મળશે? જીરાફ છે. તો આ જીરાફની વસ્તી કેટલી છે, એમની વસ્તીની સંખ્યા કેટલી છે, વસ્તી ગીચતા એટલે કે વિસ્તાર પ્રમાણે એની અંદર વસ્તી કેટલી છે, જેને વસ્તી ગીચતા કહીશું. ઉર્જા, જૈવિક ઉર્જા એટલે કે જો સમજી લો કે કોઈ વનસ્પતિ ખાય છે તો એમાંથી કેટલી ઉર્જા મેળવે છે, જૈવિક ઉર્જા. વય વિતરણ, કેટલા યુવાન છે, કેટલા વૃદ્ધ છે, કેટલા મતલબ કે યંગ છે, કેટલા બાળકો છે, એનો તમે જુઓ. વૃદ્ધિનો પ્રકાર, પછી કેટલા મરી જાય છે, કેટલા જન્મે છે એના પ્રમાણમાં. ટૂંકમાં આનો અભ્યાસ કરો. એક જ એરિયાની અંદર કોઈ એક પ્રજાતિને તમે પકડો અને એનો આ રીતના ડિટેલ્સમાં અભ્યાસ કરો તો એ આનું શેમાં આવશે? પોપ્યુલેશન એટલે કે વસ્તીની અંદર આવશે. ઉદાહરણ તમે જુઓ કે ગીરના જંગલમાં સિંહોની વસ્તી, અહીંયા સિંહ એક પ્રજાતિ છે અને ગીરનું જંગલ એ ચોક્કસ વિસ્તાર છે. એ જ રીતના એક તળાવમાં રહેલી માછલીઓની વસ્તી તમે જુઓ, એક જ પ્રકારની માછલીઓનો સમૂહ. કોઈ એક તળાવ પકડો, એમાં એક જ પ્રકારની માછલીનો તમારે અભ્યાસ કરવાનો. કોઈ એક જ શહેરના લોકોની વસ્તી છે જેમાં મનુષ્યની સંખ્યા છે કેટલી છે, કેટલા મરે છે, કેટલા જીવે છે, કેટલા યંગ છે, કેટલા બાળકો છે, કેટલા વૃદ્ધો છે. આ રીતના તમે કોઈ એક ચોક્કસ એરિયામાં કોઈ એક પ્રજાતિ, કોઈ એક મનુષ્ય હોય, પ્રાણી હોય, પક્ષી હોય, ગમે તે એકને પકડીને એનો અભ્યાસ કરો તે શેમાં આવશે? વસ્તીની અંદર આવશે. એના પછી આવશે કમ્યુનિટી એટલે કે સમુદાય. તો જ્યારે કોઈ એક જ નિવાસ સ્થાન એટલે કે ભૌગોલિક વિસ્તારમાં વિવિધ પ્રજાતિ, કેવી સાહેબ? વિવિધ પ્રજાતિની વસ્તી, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો
એક સાથે રહેતા હોય અને ખોરાક કે રહેઠાણ માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય તો ત્યારે એ સમૂહને શું કહેવામાં આવે? સમુદાય એટલે કે કમ્યુનિટી કહેવામાં આવે. એટલે કે સમજી લો ગીરનું જંગલ પકડી લો તો આ ગીરના જંગલની અંદર તમને સસલું જોવા મળે, વરુ જોવા મળે, હરણ જોવા મળે, સિંહ જોવા મળે, અલગ અલગ પક્ષીઓ જોવા મળે, વનસ્પતિઓ જોવા મળે. તો આ શું છે? એકબીજા ઉપર આધાર રાખે છે, પરંતુ બધી કેવા છે? જૈવિક છે. બધાની અંદર જીવ છે. વનસ્પતિની અંદર પણ જીવ છે, આ સસલા, વરણ, વરુની અંદર પણ જીવ છે, આ પક્ષીઓની અંદર પણ જીવ છે, આ તિતલીની અંદર પણ જીવ છે. તો તમારે શું કરવાનું કે આખું એક જગ્યા પકડવાની જેમાં અલગ અલગ ટાઈપના જે અલગ અલગ પ્રાણીઓ, વનસ્પતિઓ એ રહે છે, જીવજંતુઓ રહે છે, એનો તમારે અભ્યાસ કરવાનો. તો એ શેમાં આવશે? સમુદાય એટલે કે કમ્યુનિટીની અંદર આવશે. એક સમુદાયમાં ક્યારેક એક જ પ્રકારના સજીવ હોતા નથી. તેમાં નાના ઘાસથી લઈને મોટા વૃક્ષ અને કીડીથી લઈને હાથી સુધીના વિવિધ સજીવો તમને જોવા મળશે. સમુદાયના સજીવો એકબીજા ઉપર નિર્ભર હોય છે. દાખલા તરીકે હરણ છે, એ હરણ શું ખાય? ઘાસ ખાય. અને પછી સિંહ છે, એ હરણને ખાય. તો એકબીજા ઉપર આધાર રાખે છે. ચોક્કસ વિસ્તાર સમુદાય હંમેશા એક નિશ્ચિત પર્યાવરણમાં જ વિકસે છે, જેમ કે તળાવનો સમુદાય કે જંગલનો સમુદાય. ઓકે, એક નિશ્ચિત પર્યાવરણની અંદર તમને આ જોવા મળશે. તો આ શું આવ્યું? સમુદાય આવ્યું. હવે સમુદાયની અંદર પણ તમને બે સમુદાય જોવા મળશે, મુખ્ય સમુદાય અને ગૌણ સમુદાય. હવે મુખ્ય સમુદાય અને ગૌણ સમુદાયનું મેં અહીંયા ઉદાહરણ આપેલું છે. મુખ્ય સમુદાય એટલે શું? કે જે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય અને સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવતો હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, અહીંયા સિંહની વાત કરી લો. હવે સિંહ છે, એ સિંહ શેના ઉપર આધાર રાખે છે? સિંહ પોતે સ્વતંત્ર છે. અજૈવિક ઘટકો ઉપર ડાયરેક્ટ આધાર રાખે છે, એટલે કે એ પોતે સ્વતંત્ર છે, કોઈ જૈવિક વસ્તુ પર આધાર રાખતો નથી. એટલે કોઈ આમ ડાયરેક્ટ કહીએ ને કે એને જીવવા માટે સમજી લો સૂર્યપ્રકાશ છે, અને સૂર્યપ્રકાશ છે અને હરણ જાતે શિકાર કરીને એ જીવે છે. ટૂંકમાં એ જ રીતના હરણ તમે પકડી લો, હરણ છે એ વનસ્પતિ ખાય છે, વનસ્પતિ ખાઈને જીવે છે, તો એ પોતે સ્વતંત્ર છે. પરંતુ અમુક એવા જીવો પણ હશે જેને જીવવા માટે બીજા જીવોનો એક ઇકોસિસ્ટમ બનાવેલું હશે તો જ એ જીવી શકશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો કે એક જંગલ છે, આ જંગલમાંથી એક ઝાડ પડી ગયું છે. હવે ઝાડ પડી ગયું તો હવે એ સડશે, અને ઝાડ પડ્યું એટલા માટે સડ્યું, અને સડ્યું એટલા માટે આની અંદર નાના નાના બેક્ટેરિયા, ફૂગ અને એ બધું આવી નાના નાના કીટકો આવે. તો આ કીટકોને આવવા માટે આ ઝાડનું પડવું જરૂરી હતું તો જ એ આવી શક્યા. એટલે કે એ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી, અન્ય ઉપર આધાર રાખે છે. ચલો એક બીજું ઉદાહરણ આપું. ભેંસનો પોદરો, ગાયનો પોદરો, અથવા તો કોઈ પણ પ્રાણીનો પોદરો તમે પકડી લો. ચલો ગાયનો પોદરો પકડો. તો ગાયનો પોદરો છે, એ ગાયનો પોદરો પડ્યો તો એનું વિઘટન થયું, અને વિઘટન થયું તો એની અંદર બેક્ટેરિયા કે ફૂગ આવ્યું. સમજી લો ગાયે પોદરો ના પાડ્યો હોત તો એ કઈ રીતના આવત? તો એ જે આખી ઇકોસિસ્ટમ બની, આ તો જો પોતે ઇકોસિસ્ટમ છે જ. ઓકે, આ તો એક આખો સમુદાય છે જેની અંદર અલગ અલગ પ્રાણીઓ છે. હવે આ પ્રાણીઓએ સમજી લો પોદરો પાડ્યો, ગાયે પોદરો પાડ્યો, તો આ પોદરો પાડ્યો તો એની અંદર નાના નાના બીજા બધા જીવો આવશે, તો આ પાછો અલગ સમુદાય બન્યો. એની અંદર આટલા નાના એરિયાની અંદર અલગ અલગ સમુદાય બન્યો. તો આને શું કહીશું? આપણે ગૌણ સમુદાય કહીશું. તો આ જે સમુદાય છે જેમાં અલગ અલગ પ્રાણીઓ છે તો એને મુખ્ય સમુદાય કહીશું. અને આના કારણે આ મુખ્ય સમુદાયના કારણે જ સમજી લો એમને કંઈક એવી વસ્તુ કરી જેનાથી એક નાનો બીજો અંદર સમુદાય બન્યો, સમુદાયની અંદર સમુદાય બન્યો, તો એને શું કહેવામાં આવે? ગૌણ સમુદાય કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? જેમ કે મેં અહીંયા બે ઉદાહરણ આપે. એક ગાયના પોદરાની અંદર જે બેક્ટેરિયા આવે છે, કારણ કે ગાયે પોદરો કર્યો એટલા માટે આખું એક સમુદાય બન્યો, આની અંદર નાના નાના જીવો આવે. અને એ તમે જો વનસ્પતિ પડી ગઈ સડી, એટલા માટે આ સડવાના કારણે આ બધા જીવો છે ઉત્પન્ન થયા. તો આ પોતે એક નાનો ગૌણ ઇકોસિસ્ટમ છે, આ નાનો ગૌણ સમુદાય કમ્યુનિટી બની. તે જ વસ્તુ છે. આ બીજા ઉપર આધાર રાખી છે, સ્વતંત્ર નથી હોતા, જ્યારે આ સ્વતંત્ર હોય છે. ઓકે, મુખ્ય સમુદાય એ સ્વતંત્ર હોય છે અને આ ગૌણ સમુદાય છે એ સ્વતંત્ર હોતા નથી. ચલો સમજીએ. મુખ્ય સમુદાય એટલે કે મેજર કમ્યુનિટી. તો આ સમુદાયો કદમાં મોટા હોય છે અને પોતાની રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. તેઓ જીવવા માટે બહારના બીજા કોઈ પણ સમુદાય ઉપર આધાર રાખતા નથી. એને કોઈ બીજા સમુદાય ઉપર આધાર રાખવાની જરૂર નથી, જાતે પોતાનો ખોરાક બનાવે છે. તેઓ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા જાતે મેળવે છે. ઉદાહરણ તરીકે એક વિશાળ જંગલ, ઘાસના મેદાનો, મહાસાગરો, આ પોતે શેની અંદર આવશે? મુખ્ય સમુદાય ઉપર આવશે. ગૌણ સમુદાયની અંદર શું આવશે? તો આ સમુદાયો કદમાં નાના હોય છે અને તે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી.
તેઓ તેમની ઉર્જા અથવા તો અસ્તિત્વ માટે આસપાસના અન્ય સમુદાયો ઉપર આધાર રાખે છે અને એમને શું કહેવામાં આવે? સોસાયટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? એક સોસાયટી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જંગલમાં પડેલો એક સડેલા લાકડાનો ટુકડો, એના પર સમુદાય. આ લાકડા પર ફૂગ, ઉદય, નાના જીવડાઓ હોય છે, પરંતુ જો જંગલ ન હોય તો આ નાના સમુદાય લાંબો સમય સુધી ટકી શકે નહીં. ઓબ્વિયસલી એ જંગલના લાકડા પડ્યા, સડ્યા એટલા માટે આમને રોજગારી મળે. રોજગારી એટલે કે ટૂંકમાં એમને ખાવા પીવાનું ને મળ્યું ટૂંકમાં. ઓકે, પરંતુ સમજી લો જંગલ જ ના હોય તો એ ના હોઈ શકે. ઓકે, એ પોસિબલ નથી. એટલે કે એ બીજા ઉપર આધાર રાખે છે. ઓકે, બીજા જીવો ઉપર આધાર રાખે છે. બે ઉદાહરણ આપે, એક જંગલનું ઉદાહરણ આપ્યું, પોદરાનું પણ ઉદાહરણ આપ્યું. તમે પોદરો પાડો છો, ઓકે, ગાય પોદરો પાડે છે તો એની અંદર સમય જતાં જતાં એની અંદર નાના જીવો પડશે. શું થશે? નાના જીવો પડશે. હવે નાના જીવો પડશે તો એમને મતલબ કે એની અંદર આખું એક નાનું સમુદાય બની ગયું. એ પોદરાની અંદર જ નાનો સમુદાય બન્યો, પરંતુ સમય જતાં એ પોદરો સુકાઈ જશે તો પેલાના રામ રમી જશે. ઓકે, નાના સમુદાય ગયા ટૂંકમાં. તો એ બિચારા સમુદાયવાળા જે નાના જીવો છે, ગૌણ સમુદાયો છે, એ પોતે પીલાના ઉપર આધાર રાખતા હતા. ઓકે, એના ઉપર આધાર રાખતા હતા, પોદરા ઉપર આધાર રાખતા હતા. પોદરો જેવો સુકાઈ ગયો તો એમનું ખેલ ખતમ થઈ ગયું ટૂંકમાં. તો એને શું કહેવાયશું? ગૌણ સમુદાય કહીશું, અને જે મુખ્ય હોય એને મુખ્ય સમુદાય કહીશું ટૂંકમાં. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ, જેની અંદર જૈવિક પ્લસ અજૈવિક બંનેની એન્ટ્રી થઈ જશે. તો સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારના સજીવો એટલે કે પ્રાણીઓ, વનસ્પતિ, જીવજંતુઓ ત્યાંના નિર્જીવ તત્વો એટલે કે હવા, પાણી, જમીન અને સૂર્યપ્રકાશ એટલે કે અજૈવિક તત્વો એક જ શૃંખલાથી જોડાયેલા હોય અને તંત્ર બનાવે તો એને નિવસન તંત્ર અથવા પરિસર તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. કોઈ પણ નિવસન તંત્ર આ બે ઘટકો વગર અધૂરું છે. કયા બે ઘટકો? જૈવિક અને અજૈવિક. ટૂંકમાં આગળ શું હતું? સમુદાયની અંદર માત્ર ને માત્ર જૈવિક તત્વોની આપણે વાત કરી હતી, એમાં અજૈવિક તત્વો આવ્યા જ નહીં. પરંતુ જ્યારે આપણે નિવસન તંત્રની વાત કરીએ છીએ, ઇકોસિસ્ટમની વાત કરીએ છીએ, તો આની અંદર જૈવિક પ્લસ અજૈવિક બંને આવશે. આ બંને વગર આ નિવસન તંત્ર પૂર્ણ થાય નહીં. હવે જૈવિક શું છે, અજૈવિક શું છે, આગળ આપણે ઓલરેડી સમજાવી ગયા. જૈવિક, જેની અંદર પહેલા ઉત્પાદકો આવશે, જેમ કે લીલી વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી ઉપભોક્તા એટલે કે આ જે ઉત્પાદનો છે એને ખાશે, એટલે કે જે ખોરાક માટે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે, જેમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રાણીઓ આવી ગયા. શાકાહારી છે એ વનસ્પતિ ઉપર આધાર રાખશે, માંસાહારી છે એ બીજા પ્રાણી ઉપર આધાર રાખશે. અને ત્રીજા છે વિઘટકો. જ્યારે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, પછી એ પ્રાણીઓ તૃણાહારી હોય કે માંસાહારી હોય, બધા મરી જશે તો એનું વિઘટન થશે. એ કોના દ્વારા થશે? ફૂગ કે બેક્ટેરિયા દ્વારા. તો બેક્ટેરિયા અને ફૂગ જે મૃત સજીવોનું વિઘટન કરીને જમીનને કેવું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. તો આ રીતના ત્રણ છે. અજૈવિક ઘટકોમાં શું આવશે? સૂર્યપ્રકાશ, પાણી, હવા, ખનિજ તત્વો, ભેજ, તાપમાન, આ બધું શેમાં આવશે? અજૈવિક તત્વોની અંદર આવશે. તો નિવસન તંત્રની અંદર આ બંને વસ્તુઓ આવે છે, જે તમે અહીંયા ઇમેજની અંદર પણ જોઈ શકો છો. હવે આની અંદર જ એક કોન્સેપ્ટ છે એ તમારે સમજવાનો છે, એ છે ઇકોટોન. ઓકે, કયો છે? ઇકોટોન. હવે ઇકોટોન એટલે શું? કે જ્યારે બે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો એકબીજાને મળે છે અને એમની વચ્ચે જે સંધિ વિસ્તાર અથવા તો સંક્રમણ ક્ષેત્ર હોય છે તો એને શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું. એક્ઝામ્પલ તરીકે હું તમને 2-3 એક્ઝામ્પલ આપું છું. ચલો સમજાવું. ઇકોટોનનો મતલબ શું થાય? કે માની લો કે પહેલું એક ઉદાહરણ આપું કે અહીંયાથી કોઈ નદી છે. ઓકે, કોઈ નદી છે, આ કોઈ નદી છે એ આવે છે. આ નદી સમજી લો કે કોઈ સમુદ્ર છે, આ સમુદ્રને મળે છે. માની લો કે આ સમુદ્ર છે. ઓકે, આ સમુદ્ર છે. સમુદ્ર. આ નદીનું પાણી કેવું હશે? મીઠું હશે. આ પાણી કેવું હશે? ખારું હશે. તો આ જ્યારે મીઠું પાણી ખારા પાણીને મળે છે તો અહીંયા એક એવો એરિયા હશે, એક એવો એરિયા હશે જ્યાં તમને મીઠું અને ખારું પાણી વચ્ચેનો વિસ્તાર હશે. સમજી લો કે આપણે અહીંયા ડેલ્ટા બનાવે છે. એ શું બનાવે છે? ડેલ્ટા. તો અહીંયા મીઠું પાણી પ્લસ ખારાશ આ બંનેનું મિક્સ હશે. તો આ જે વચ્ચેનો એરિયા છે એને શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચલો બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. માની લો કે અહીંયા સમજી લો કે ઝાડવાઓ છે, ઝાડવા ઉગેલા છે. સમજી લો રણ પ્રદેશની આગળ અહીંયા રણ છે. સમજી લો રણ છે. હવે રણ છે અને અહીંયા સમજી લો સિટી છે, કોઈ સિટી છે, સમજી લો, પકડી લો કોઈ સિટી છે.
તો આ રણ અને સિટી વચ્ચેનો કોઈ એરિયા હશે જ્યાંથી આ રણનો ખાત્મો થતો હશે અને સિટીની શરૂઆત થતી હશે, એટલે કે વૃક્ષો ઉગેલા હશે. તો આ વચ્ચેનો જે કોઈ એરિયા હશે તો એને શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે. એ જ રીતના હું તમને વાત કરું, આપણા કચ્છની અંદર જ વાત કરું, મેંગ્રુવના જંગલો. તો કચ્છનો અખાત છે, સમજી લો આ કચ્છનો અખાત છે. તો આ કચ્છના અખાતની અંદર અહીંયા પાણી ભરેલું છે, અખાત છે, અહીંયા ખારું પાણી હશે કારણ કે સમુદ્ર આવેલો છે. આ કચ્છનો અખાત છે અને અહીંયા તમે જુઓ કે શું આવેલા છે? મેંગ્રુવના જંગલો આવેલા છે. કાદવ કીચડવાળો વિસ્તાર છે જ્યાં મેંગ્રુવના જંગલો તમને જોવા મળશે અને અહીંયાથી પછી ખારું રણ છે એની શરૂઆત થઈ જશે, એટલે કે ભૂમિભાગની શરૂઆત થઈ જશે. તો આ પાણી અને આ ભૂમિભાગ, આ બંનેને વચ્ચેનો જે કોઈ વિસ્તાર છે જ્યાં મેંગ્રુવના જંગલો છે, જેમાં અડધે સુધી પાણી ભરાયેલું હશે, કોઈ જગ્યાએ ન પણ ભરાયેલું હોય, તો આને શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇકોટોન. ટૂંકમાં બે નિવસન તંત્રો અલગ અલગ છે. રણનું નિવસન તંત્ર અલગ હોઈ શકે છે અને જમીન ભાગનું નિવસન તંત્ર અલગ હોય. તો આ બંનેનો જો વચ્ચેનો જે વિસ્તાર હોય એને શું કહેવામાં આવે? ઇકોટોન કહેવામાં આવે છે. મેં અહીંયા તમને વાત પણ અહીંયા કરેલી છે, સમજીએ. જુઓ, જ્યારે બે અલગ અલગ નિવસન તંત્રો એકબીજાને મળે છે અને એમની વચ્ચે જે સંધિ એટલે કે જે અડે છે, ઓકે, સંધિ થાય છે, સંક્રમણ વિસ્તાર છે, તો એ વિસ્તારને ઇકોટોન કહેવામાં આવે છે. જેમ કે મેંગ્રુવ્સ. તો આ જમીન અને સમુદ્ર વચ્ચેનું નિવસન તંત્રનો ભાગ છે. સમુદ્ર અને જમીન વચ્ચે મેંગ્રુવના જંગલો આવેલા છે, જે એક બાજુ જમીનને અડેલું હશે, એક બાજુ સમુદ્રને અડેલું હશે. તો આ જે મેંગ્રુવના જંગલો ગયા એ એરિયા શું શેમાં આવશે? ઇકોટોન કહેવામાં આવશે. એ જ રીતના ઘાસના મેદાનો, કે જંગલ છે અને રણ પ્રદેશ પૂરો થાય અને જંગલની શરૂઆત થાય, તો એ બંનેના વચ્ચેનો જે વિસ્તાર હોય તો એને ઘાસના મેદાનો, જ્યાં ઘાસ તમને જોવા મળશે તો એ શું છે? ઇકોટોન છે. નદીનું મુખ ત્રિકોણ, જ્યાં નદીનું મીઠું પાણી છે એ સમુદ્રના ખારા પાણીને મળે છે, તો એ જે એરિયા છે, સમજી લો ડેલ્ટા, સુંદરવન ડેલ્ટા છે, એ શું છે? ઇકોટોન છે. કારણ કે ગંગા નદી છે એનું પાણી છે એ ત્યાં મળે છે, ખારા પાણીમાં મળે છે, તો જે એરિયા તે બનાવે છે તો એ ઇકોટોન છે. ઇકોટોન વિસ્તારમાં બંને નિવસન તંત્રોના સજીવો જોવા મળે. આ ખાસ બાબત છે. તમને બંને નિવસન તંત્રોના સજીવો જોવા મળશે. એટલે કે જેને સમજી લો, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મીઠું પાણી અને ખારું પાણી, જેને ખારું પાણી ગમે છે, જેને મીઠું પાણી ગમે છે, આ બંનેના સજીવો તમને ઇકોટોન વિસ્તારમાં જોવા મળે. પછી અમુક એવા જંગલો અને રણ પ્રદેશ, આ બંનેના વિસ્તારની અંદર જંગલોના પ્રાણીઓ પણ જોવા મળે અને રણ પ્રદેશના પ્રાણીઓ પણ જોવા મળે. આ જમીન અને સમુદ્ર, આ બંને વચ્ચે કોઈ એવો એરિયા હોય, મતલબ કે અમુક એવા હોય છે, સમજી લો એક્ઝામ્પલ તરીકે હું વાત કરું, ઓકે. હવે સમજી લો કે આ જમીન વિસ્તાર છે, ઓકે, આ જમીન વિસ્તાર છે અને હું ગ્રીન કલરથી દર્શાવું છું. આ જમીન એરિયા છે, આ શું છે? જમીન એરિયા છે. અને આ સમજી લો કે તમારો સમુદ્ર છે, ઓકે, આ સમુદ્ર છે. આ સમુદ્ર છે, ઓકે. હવે સમજી લો કે આ જમીન એરિયા છે, તો જમીન એરિયાની અંદર આ ભાગની અંદર સમજી લો, આ ભાગની અંદર એવા પ્રાણીઓ હશે જે ભૂમિની અંદર રહેતા હશે, એટલે કે જમીન એમને ગમતી હશે. આ ભાગની અંદર એવા પ્રાણીઓ હશે, એટલે કે એવા જળચર પ્રાણીઓ હશે જેમને પાણી ગમતું હોય, ઓકે, પાણીમાં રહેતા હોય. અને આ સમજી લો તમારો દરિયા કિનારો છે. આ શું છે? તમારો દરિયા કિનારો છે. તો આ દરિયા કિનારાની પાસે એવા પ્રાણીઓ જોવા મળશે જેને પાણી પણ ગમતું હોય અને જમીન પણ ગમતી હોય, એટલે કે જે દરિયા કિનારાના પ્રાણીઓ જે આપણે કહીશું. તો પાણીની અંદર તો ટોટલી જે પાણી ગમતું હોય એવા પ્રાણીઓ હશે, જમીનની અંદર જે જમીન ગમતું હોય એવા પ્રાણીઓ હશે. પરંતુ આ જ્યારે આ બે નિવસન તંત્રો જ્યાં મેચ થાય છે, મતલબ કે જ્યાં અડે છે, ઓકે, સંક્રમણ થાય છે, તો એવા વિસ્તારની અંદર એવા પ્રાણીઓ જોવા મળશે કે જેને પાણી પણ ગમતું હોય અને જમીન પણ ગમતી હોય, એટલે કે ઉભયજીવી, તમને ખાસ પ્રકારના ઉભયજીવી જોવા મળે, જેને પાણીમાં પણ રહેવું ગમતું હોય, જમીન ઉપર પણ રહેવું ગમતું હોય. સમજો છો? ઓકે. તો આ વાત થઈ ગઈ ઇકોટોનની. આ વિસ્તારમાં કેટલીક એવી પ્રજાતિઓ, એવી જાતિઓ જોવા મળે છે જે આસપાસના કોઈ એક નિવસનમાં જોવા મળતી નથી. આ ઘટનાને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. જે મેં હમણાં વાત કરી એમ કે આ વિસ્તારમાં કેટલીક એવી જાતિઓ જોવા મળે છે જે આસપાસના કોઈ પણ એક નિવસન તંત્રમાં પણ ના જોવા મળતી હોય, અને આ ઘટનાને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. જેમ કે મેં વાત કરી એમ કે જે અમુક એવા પ્રાણીઓ જોવા મળે વચ્ચેના વિસ્તારમાં, સંક્રમણ વિસ્તારમાં, જે જમીનમાં પણ ના જોવા મળે અને જે પાણીમાં પણ ના જોવા મળે. એને દરિયા કિનારે રહેવું ગમતું હોય, ઓકે, એ તમને ભૂમિ ભાગમાં ના જોવા મળે, દરિયાની અંદર ઊંડે પણ ના જોવા મળે, એ દરિયા કિનારે જ જોવા મળે, જ્યાં દરિયો અને જમીન મિક્સ થતી હોય, અડતી હોય. તો આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે? એ જ ઇફેક્ટ કહેવામાં આવે છે કે એવા પ્રાણીઓ માત્ર દરિયા કિનારે જ જોવા મળે, ભૂમિમાં ના જોવા મળે, પાણીમાં ના જોવા મળે.
આ વિસ્તારમાં સંસાધનો માટે સજીવો વધુ સ્પર્ધા હોય છે, એટલે કે અહીંયા વધારે તણાવનો ભાગ હોય છે, કારણ કે અહીંયા પર્યાવરણ પરિસ્થિતિ સતત બદલાતી રહેતી હોય છે. એટલે કે સમજો, સિમ્પલ વસ્તુ છે કે ઉનાળો હશે તો ઉનાળાની અંદર દરિયો છે થોડો પાછો જશે, એટલે કે દરિયાની સપાટી થોડી ઓછી ઊંડે જશે. ઓકે, તો એમાં શું થશે કે આ જે ભૂમિભાગના પ્રાણીઓ છે એ અટેક કરશે, એટલે કે એમને વધારે ભૂમિ મળશે. એ જ રીતના સમજી લો ચોમાસાનો વિસ્તાર છે તો એમાં દરિયાની સપાટી જો ઊંચી આવે તો ભૂમિભાગ ઉપર વધારે થોડું પાણી ફેરાશે, તો જેનાથી શું થશે, દરિયાઈ જે જીવો છે એ જમીન ભાગ ઉપર અટેક કરશે. એટલે કે આ વિસ્તાર તણાવનો વિસ્તાર હોય છે. જે વચ્ચેનો વિસ્તાર કેવો હોય છે, તણાવનો. હું મેંગ્રુવ જંગલોની જ વાત કરું કે મેંગ્રુવ જંગલો છે એ કાદવ કીચડવાળો હોય, પરંતુ સમજી લો ભર ઉનાળો હોય અને કાદવ કીચડ વાળો ભાગ છે જે સુકાઈ ગયો, તો હવે શું થશે કે જે પ્રાણીઓ ભૂમિ ઉપર રહેતા હતા આ કાદવ કીચડવાળા ભાગમાં આવતા જ નહોતા, પરંતુ હવે કાદવ કીચડ નથી રહ્યો તો એ ભૂમિવાળા ભાગમાં રહેતા પ્રાણીઓ છે એ પણ ત્યાં આવશે. સમજો છો? એ જ રીતના સમજી લો વધારે વરસાદ પડ્યો એનાથી સમજી લો મેંગ્રુવના જંગલોનો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો અને જેટલા ભૂમિભાગ છે ત્યાં પણ પાણી ફેલાઈ ગયું. તો હવે જે કાદવ કીચડમાં રહેતા હતા, પાણીમાં રહેતા હતા, એ ભૂમિભાગ ઉપર પણ જશે, કારણ કે ત્યાં પણ કાદવ કીચડ અને પાણી ફેલાયું છે. એટલે કે જે ઇકોટોનવાળો જે ભાગ છે ને, વચ્ચેનો ભાગ, એ હંમેશા તણાવમાં રહે છે, સ્પર્ધામાં રહે છે, જે એ આબોહવા ઉપર આધાર રાખે છે કે ત્યાં કેવા પ્રાણીઓ જોવા મળશે. ઉનાળો હશે તો ભૂમિવાળા પ્રાણીઓ વધારે હશે અને ચોમાસું હશે તો ભાઈ પાણીવાળા પ્રાણીઓ વધારે જોવા મળશે. તો એ હંમેશા સ્પર્ધામાં રહેતો હોય છે, તણાવમાં રહેતો હોય છે. ઓકે, તો એ છે ઇકોટોન. એના પછી આગળ વાત કરીએ બાયોમ. બાયોમ એટલે મેં તમને કીધું બહુ મોટું સ્તર, સાહેબ બહુ મોટું સ્તર. જો મેં તમને એ એક્ઝામ્પલ પણ આપેલો છે. તો આ તમે જુઓ કે આ વર્લ્ડ મેપ છે. આ વર્લ્ડ મેપની અંદર તમે જોશો કે અહીંયા રશિયા છે. ઓકે, આ રશિયા છે અને રશિયાની ઉપર તમે જુઓ કે આ બરફ છવાયેલો છે, દેખાય છે? આ બરફ છવાયેલો છે અને આ રશિયા છે, પછી આ યુરોપિયન કન્ટ્રી છે અને આ કેનેડાનો ઉપરનો ભાગ છે. ત્યાં તમને સેમ આબોહવા, સેમ તાપમાન ને બધું જોવા મળશે અને ઇવન આ પ્રાણીઓ પણ સેમ જોવા મળશે. અહીંયા જે પ્રાણીઓ છે એવા જે ઠંડકમાં રહેતા હોય, બરફમાં રહેતા હોય એવા પ્રાણીઓ અહીંયા પણ તમને જોવા મળશે. તો આ તમારું શું થયું? એક બાયોમ થયું. આખું શું થયું? એક બાયોમ થયું, જ્યાં તમને સેમ ટુ સેમ વનસ્પતિ જોવા મળે, સેમ ટુ સેમ આબોહવા જોવા મળે, સેમ ટુ સેમ થોડી પ્રાણીઓની અંદર થોડી વિવિધતા હોઈ શકે છે, પરંતુ આબોહવા છે અને વૃક્ષો છે તમને સેમ જોવા મળશે. તો આ એક બાયોમ થયું. પછી આ બીજું બાયોમ તમે જુઓ કે બીજા કલરથી જે દર્શાવેલો છે, આ નીચેનો કલર, તો આ જે રશિયાનો ભાગ છે, આ યુરોપિયન કન્ટ્રીનો ભાગ છે અને આ બાજુ તમે જુઓ કે કેનેડાનો થોડો નીચાણવાળો ભાગ છે. તો આ તમારો એક આખો બાયોમ થઈ ગયો, જ્યાં તમને વનસ્પતિ, આબોહવા ને બધું સેમ ટુ સેમ જોવા મળે. તો આ રીતના પૃથ્વી ઉપર જ્યાં સરખી આબોહવા છે, સરખી વનસ્પતિ ઉગે છે, તો એને આપણે એક જ બાયોમ ગણીએ છીએ. અને એટલા જ માટે કીધું છે કે એક બાયોમ હંમેશા બીજા બાયોમથી અલગ જ હશે. તમને પૃથ્વી ઉપર એક જ ટાઈપનો એક જ બાયોમ જોવા મળે, એવો પછી બીજો બાયોમ તમને જોવા મળે નહીં. ક્લિયર છે? તો આ ખાસિયત છે. તો આ ટાઇટલ ખાસ યાદ રાખજો, આ વસ્તુ જે લખેલી છે યાદ રાખજો. કોઈ પણ બે બાયોમ સરખા હોતા નથી. કોઈ પણ બે બાયોમ સરખા કદી ના હોય. બાયોમ જે પારિસ્થિતિકીનું એક મોટું સ્તર છે, જ્યારે એક વિશાળ ભૌગોલિક વિસ્તારમાં સમાન પ્રકારની આબોહવા એટલે કે ક્લાઇમેટ અને તમામ પ્રકારની વનસ્પતિ અને વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિ જોવા મળે, તો આ સમગ્ર વિસ્તારને શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો બાયોમ એક અનેક નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમનો સમૂહ છે. એટલે કે આની અંદર ઘણા બધા ટાઈપના ઇકોસિસ્ટમ જોવા મળશે. એક જ સરખી આબોહવા ધરાવતા પ્રદેશની અંદર ફેલાયેલા હોય એવા ઇકોસિસ્ટમ જે એક જ સરખી આબોહવામાં હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો તમે આ એરિયા પકડી લો. ઓકે, આ એરિયા તમે પકડી લો, આ એરિયા પકડી લો જે ઘણા લાંબા અંતરમાં ફેલાયેલો છે અને અહીંયા પણ છે. ઓકે, એ એરિયા, આની અંદર સમજી લો જળાશયો હશે તો આની અંદર એક પોતાનું આખું ઇકોસિસ્ટમ હશે. અહીંયા સમજી લો જંગલો પણ હશે તો એમનું પાછું અલગ ઇકોસિસ્ટમ હશે. અહીંયા સમજી લો કે રણ વિસ્તાર છે તો એનું આખું અલગ ઇકોસિસ્ટમ હશે. તમને આબોહવા સેમ જોવા મળશે, પરંતુ એ આબોહવા સેમ એની અંદર પોતાના અલગ અલગ નાના નાના ઇકોસિસ્ટમ બનેલા હશે. તો આખા ઇકોસિસ્ટમનો સમૂહ છે આ બાયોમ. આબોહવા ઉપર આધારિત બાયોમનું નિર્ધારણ મુખ્યત્વે તેના તાપમાન અને વરસાદના આધાર ઉપર હોય છે. બાયોમની ઓળખ ત્યાં ઉગતી મુખ્ય વનસ્પતિ ઉપર આધાર રાખે છે. કોઈ એક તળાવ કે બગીચા જેવડું નાનું હોતું નથી. બાયોમ ક્યારે પણ કોઈ એક તળાવ કે બગીચા જેટલું ના હોય, તો ઇકોસિસ્ટમ હોય, પરંતુ હજારો કિલોમીટર લાંબુ ફેલાયેલું હોય છે આ બાયોમ. તો બાયોમ એટલે મેં સમજાવીને ટૂંકમાં, પૃથ્વી પર એક સરખી આબોહવા હોય, એક સરખું તાપમાન હોય, એવો તમારો મોટો ભૌગોલિક વિસ્તાર લઈ લેવાનો, જેની અંદર ઘણા બધા નાના નાના ઇકોસિસ્ટમ હશે. તો એને શું કહેવામાં આવે? સાહેબ બાયોમ કહેવામાં આવે છે. જે ઉદાહરણ મેં અહીંયાથી ડાયરેક્ટ સમજાવી દીધું.
ત્યાં તમારું ટેમ્પરેચર, ભેજ, વરસાદ બધું સેમ હશે. વનસ્પતિ પણ તમને સેમ જોવા મળશે, કારણ કે ઓબ્વિયસલી સમાન આબોહવા, સમાન તાપમાનની અંદર એક સરખી વનસ્પતિ ત્યાં ઉગી નીકળે. અને ઓબ્વિયસલી પ્રાણીઓ છે એની અંદર થોડી વિશિષ્ટતા જોવા મળશે. જેમ કે આ ભાગની અંદર તમે જો એવું ના હોય કે ભાઈ ઠંડા વિસ્તારમાં ખાલી ને ખાલી તમને પેગ્વિન જ જોવા મળે. પેગ્વિનની સાથે સાથે સ્નો લેપર્ડ પણ જોવા મળશે. ત્યાં અમુક એવી ગરોડીઓ છે, સાપ છે, એવા પણ જોવા મળે જે ઠંડા વિસ્તારમાં રહેતા હોય. તો ત્યાં વિશિષ્ટતા અલગ અલગ હોઈ શકે છે પ્રાણીઓની. પરંતુ નોર્મલી વનસ્પતિ છે એ સેમ ટુ સેમ ઉગતી હોય છે, કારણ કે સેમ આબોહવાની અંદર સેમ વનસ્પતિ તમને જોવા મળે અને ટેમ્પરેચર ને એ બધું સેમ હોય છે. તો આને શું કહેવામાં આવે? બાયોમ કહેવામાં આવે છે. હવે બે ટાઈપના બાયોમ હોય, સ્થળજ અને જલજ. ઓકે, જલજ અને સ્થળજ. સ્થળજ એટલે કે ભૂમિ ભાગના, જલજ એટલે કે પાણીના ભાગમાં. સમજીએ જો, તો મુખ્યત્વે બે પ્રકારના બાયોમ હોય. વનસ્પતિના આધારે વેચવામાં આવે તો એ છે તમારા સ્થળજ બાયોમ. જેમ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જ્યાં વર્ષાભર ભારે વરસાદ અને ગરમી રહે છે. ઓકે, ભારે વરસાદ રહે અને ગરમીના સિઝનની અંદર ભારે ગરમી રહે. દાખલા તરીકે એમેઝોનનું જંગલ. ઓકે, બ્રાઝિલમાં આવેલું એમેઝોનનું જંગલ જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, જ્યાં તમને ભારે વરસાદ જોવા મળશે, ભારે ગરમી જોવા મળશે. તો આ આખો એક બાયોમ થઈ ગયો, જે તમે અહીંયા જોઈ શકો છો. આ છે એમેઝોનનું જંગલ. પછી રણ બાયોમ, જ્યાં ખૂબ જ ઓછા વરસાદ અને રેતાળ જમીન જોવા મળશે. વરસાદ બહુ ઓછું જોવા મળશે, રેતાળ ભાગ, ભૂમિ વધારે જોવા મળશે. તો પૃથ્વી ઉપર જેટલા પણ આવા વિસ્તારો છે, તો આખો એક બાયોમ તમારો કહેવાય. પછી ઘાસના મેદાનો, તો જ્યાં વૃક્ષો ઓછા હોય, ઘાસ વધારે હોય. તો પૃથ્વી પર જ્યાં વૃક્ષો વધારે હોય, ઘાસ ઓછા હોય, એક આબોહવા ધરાવતી હોય, તો આ તમારો એક આખો બાયોમ થઈ ગયો, જે તમે અહીંયા જોઈ શકો છો. આ ઘાસના મેદાનો છે. પછી ટ્રુંડ. ટ્રુંડ એટલે શું? કે ખૂબ જ ઠંડો પ્રદેશ જ્યાં જમીન બરફથી ઢંકાયેલી હોય. જમીન ઉપર બરફ હોય એટલે કે તમે સમજી લો કે આપણા કાશ્મીરનો વિસ્તાર, આપણા કાશ્મીરના વિસ્તારની અંદર જ્યારે સમજી લો સિઝન આવે શિયાળાની, તો જમીન છે આખી બરફથી પથરાઈ જાય. તો એ આખું એક ઇકોસિસ્ટમ અલગ બાયોમ બનશે. પછી તૈંગાનો મતલબ શું? કે શંકુડ્રમ આવા. ઓકે, શંકુડ્રમ આવા તમને ઝાડવાઓ જોવા મળે. તો એવો વિસ્તાર જે તમને સાઇબેરિયામાં તમે જાઓ, સાઇબેરિયા રશિયાની અંદર, તો ત્યાં તમને આવા શંકુ આકારના વૃક્ષો જોવા મળે. પછી કેનેડામાં છેક ઉપરના વિસ્તારની અંદર જાઓ, ઠંડા વિસ્તારમાં, ત્યાં પણ આવા જોવા મળે. તો આ રીતે શંકુ આકારના તમને વૃક્ષો જોવા મળશે. તો તૈંગા, તો શંકુડ્રુમ વૃક્ષો ધરાવતા ઠંડા જંગલો છે એ તૈંગા. એટલે કે ટ્રુંડ કરતા તૈંગા વધારે ઠંડુ હોય છે, બહુ વધારે ઉપરનો ભાગ. ઓકે, અને ટ્રુંડમાં શું હોય છે? જમીન છે બરફથી છવાયેલી હોય છે, અને સમજી લો ઉનાળો આવે તો એ બરફ ઓગળી પણ જાય છે. અને તૈંગા છે ત્યાં મતલબ કે કહેવાય કે 24 કલાક બરફ છવાયેલો હોય છે. અને ત્યાં કહેવાય એવા જ વૃક્ષો, શંકુ આકારના વૃક્ષો તમને વધારે જોવા મળશે, જે બરફ આચ્છાદિત જે વિસ્તાર હોય છે ત્યાં તમને વધારે જોવા મળે એવા વૃક્ષો તમને જોવા મળશે. પછી જલજ બાયોમ એટલે કે પાણીમાં જોવા મળતા વિશાળ સમુદાયો, જેમાં બે આવશે, મીઠા પાણી અને ખારા પાણી. તો જેમ કે નદીઓ છે, સરોવરો છે, તળાવ છે, એ બધા મીઠા પાણીના સોર્સ છે, તો એ મીઠા પાણીના બાયોમ કહેવામાં આવશે. અને ખારા પાણીના બાયોમ એટલે શું? મહાસાગરો, પરવાળાના ટાપુઓ, તો આ બધા ખારા પાણીના બાયોમ છે. તો પૃથ્વી પર જેટલા પણ મીઠા પાણીના સ્ત્રોત જોવા મળશે, તળાવ ને બધું, તો એ બધા મીઠા પાણીના બાયોમ કહેવામાં આવશે. અને જ્યાં તમને મહાસાગરો ને બધું જોવા મળશે, એ બધા ખારા પાણીના બાયોમ કહેવામાં આવશે. ક્લિયર છે? બહુ સિમ્પલ છે, બહુ કંઈક રોકેટ સાયન્સ નથી ટૂંકમાં. ઓકે, તો આ થઈ ગયું તમારું બાયોમ. અને છેલ્લે આપણે વાત કરીએ જીવાવરણ, બાયોસ્ફિયર. જ્યારે મેં બીજો લેક્ચર લીધો હતો વાતાવરણના આવરણો, જેની અંદર મેં બાયોસ્ફિયર ડિટેલ્સમાં સમજાવ્યું હતું. તો આપણે વધારે અહીંયા આની અંદર ઘૂસીશું નહીં. ટૂંકમાં પૃથ્વી ઉપર જ્યાં જીવો જોવા મળે તો એને જીવાવરણ કહેવામાં આવે. પૃથ્વી ઉપર જે જગ્યાએ જીવ જોવા મળે તો એ જીવાવરણ છે. એટલે કે હવામાં તમે ઉપર જાઓ અને જ્યાં સુધી પક્ષી ઉડી શકે એ એરિયા તમારે પકડી લેવાનો. જમીન ઉપર તો છે જ પ્રાણીઓ, અને જમીનની અંદર જ્યાં સુધી જીવ જોવા મળે એ એરિયા પકડી લેવાનો. તો હવામાં જ્યાં સુધી પક્ષી ઉડી શકે એ એરિયા, જમીન અને જમીનની અંદર જ્યાં સુધી જીવ જોવા મળે ત્યાં સુધી, આ આખો એરિયા છે ને એને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે. નોર્મલી આ એરિયા કેટલો હોય છે? તો 24 કિલોમીટરનો એરિયા હોય છે, જેની અંદર હવા, જમીન અને જમીનની અંદર આ બધો એરિયા આવી ગયો. તો સમુદ્રના સૌથી ઊંડા તળથી વાતાવરણના સૌથી ઊંચા સ્તર સુધી જ્યાં જીવન શક્ય છે એવો 24 કિલોમીટરનો જૈવિક આવરણ, એને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીનો એવો ભાગ જ્યાં જમીન, પાણી અને હવા, જ્યાં સુધી જીવન શક્ય છે અને તમામ સજીવો વસવાટ કરે છે, તો એને શું કહેવામાં આવે? જીવાવરણ કહેવામાં આવે છે. આ જીવાવરણ શબ્દ છે એ 1875માં પહેલી વખત એડવર્ડ સુએઝ દ્વારા આપવામાં આવ્યો હતો.
સૌર પરિવારમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવાવરણ છે. એજ ઓફ નાવ તો આપણને એટલું ખબર છે કે અત્યારે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. હજુ સુધી આપણે સંશોધન નથી કરી શક્યા કે ભાઈ બીજા કોઈ ગ્રહ ઉપર પણ જીવન શક્ય છે કે નહીં. ઓકે, મતલબ કે આપણે અત્યાર સુધી તો એવું છે કે આપણે ખાલી પૃથ્વી ઉપર જ જીવન શક્ય છે, પછી ભવિષ્યમાં ખબર નહીં. જીવાવરણમાં સજીવ, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર, બાયોમ બધાનો સમાવેશ થાય ઓબ્વિયસલી. ઓકે, બાયોમ પણ આવી ગયો, સજીવ, વસ્તી, સમુદાય, આગળ આપણે જે જોઈ ગયા ને એ બધું જીવાવરણનો જ ભાગ છે. વિસ્તાર મેં તમને કહી દીધો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું જીવાવરણ. તો આઈ હોપ સો આજનો લેક્ચર તમને ગમ્યો હશે, જેની અંદર આપણે ઇકોલોજી, પારિસ્થિતિકીની વાત કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિવસન તંત્રની વાત કરીશું અને પછી આપણે આપણું પર્યાવરણ છે એની પૂર્ણાહુતિ કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.